તો ફાઇનલ દોસ્તો આપણે આવી ગયા છે અહીંયા, મતલબ જે આપણું જે જોહારનું જે કલ્ચર ખરું ને ત્યાં આગળ આપણે આવી ગયા છે. કે હવે મતલબ અમારું આદિવાસી જે કલ્ચર છે, મતલબ અમારા દાદા કઈ રીતનું જીવન જીવ્યા, કઈ રીતનું નહીં, એ બધું હું તમને બ્લોગમાં બતાવીશ. કઈ રીતનું જીવન છે, કઈ રીતનું ને અત્યારે કઈ રીતનું જીવન છે અને પહેલાં કઈ રીતનું છે, એ હું તમને બધું બતાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલ હે હા 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 જો આ રીતનું મતલબ પહેલાં લાકડા એવું તેવું લાવીને મતલબ જીવન ગુજારતા. અને અહીંયા જે નાના છોકરાને એવી રીતનું મતલબ પહેલાં દરવાજા હંમેશા લાકડાના જ રહેતા. આ બાજુ બંને બાજુ છે. અને આવી રીતે બધા આનો શું કે કોટક પોહરો કે ને અમારી આદિવાસી ભાષામાં પોહરો કહેવામાં આવે છે. આવી રીતે આને ટોપલો અને આવી રીતે દેશી આવો હિંચકો બનતા. અને અત્યારની જનરેશનની અંદરમાં તો બધું બહુ બદલાઈ ગયું છે, ઓટોમેટિક બધું આવી ગયું. હે તો જો આ રીતના કૂતરા મતલબ ઘરે સાથે બેસતા અને પહેલાં બધા જોડે જ જમતા. અને અત્યારની જનરેશનની અંદરમાં કૂતરું બહાર હોય, કટકું બટકું હાલી લે, તો આ રીતના મતલબ બધા જોડે રહેતા, હરતા ફરતા. અને આપણે ડોહીમાં છે આવડે મતલબ દાદીમાં, તો આ રીતના હંમેશા માટે મતલબ આવા દરવાજા લાકડાના જ રહેતા પહેલાંના ટાઈમની અંદરમાં. અને જો આ અહીંયા ખેલકૂદ કરે છે, રમે છે બધા. હા કુદરતી હવે હંમેશા મતલબ પહેલાં આવા સાંયે રહેતા અને મોજ એન્જોય કરતા. તો આ રીતે મતલબ પહેલાં જ આ કુવાડાથી લાકડા તોડતા ફોડતા. અને અત્યારે પણ એ જ કરીએ છીએ. બહુ મતલબ અપડેટ નથી થયું, નોર્મલ અપડેટ થયું છે. તો આ રીતના પહેલાં બધા આવા જ ઘરો હતા. થોડુંક દૂર જઈને બતાવું તમને. આ રીતનું બધું હતું. જો બકરી છે અને નાનું છે અને એક વાસડું છે. અને આ રીતે પહેલાં છે ને હા પહેલાં આવું બધું મતલબ આ રીતનું ગાડું હતું. પહેલાં કોઈ ગાડીઓ બાડીઓ હતી નહીં. અત્યારે તો આપણે આ બાજુ ગાડીઓમાં પાર્કિંગ લગાવેલી હોય, પણ અત્યારે મતલબ ગાડીઓ પાર્કિંગ. અને પહેલાંના સમયની અંદરમાં ગાડામાં ગમે જતા આવતા તો બકરા પણ મતલબ પાછળ બાંધી અને ધીરે 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 ચાલતા. અને લગ્નમાં પણ આ રીતના આ ગાડા વાપરતા. આ રીતના ઘરો હંમેશા નળિયા માટે, નળિયાવાળાને જ હતા. હા આખું નળિયાવાળું જ ઘર હતા પહેલાં. અને હંમેશા કૂતરા બહુ વફાદાર પહેલેથી છે. અને અમારા દાદાને એ રીતના બધા આવી રીતે સાપી બોલે, હુકા એવી રીતનું પીવે ને એ રીતનું આ રીતના દાદા મતલબ કામ કરતા. અને આ શું કે નાની ભાષામાં ચલો હવે આગળ જઈએ. હે અને આ હા અને આ જો આ બકરા આ રીતના સાઈડમાં બાંધેલા છે. અને આ બાજુ આવી રીતના મતલબ અમારે છે ને આવી રીતે અલગ ઘરની બાજુમાં હંમેશા આ રીતનું આવું જ મતલબ રાખતા. એ અમારી ભાષામાં ઢાળિયું કહે છે, ગુજરાતી અમારી આદિવાસી ભાષામાં ઢાળિયું કે. આ રીતનું અલગ હંમેશા રાખતા. અને જો માન લો કે અમારી ભાષાની અંદર મકાઈ બકાઈ એવું બધું સાફ કરે ને એ રીતનું બધું. અને દેશી પહેરવાશ, કોઈ જાતનું કોઈ બીજું હતું નહીં કંઈ પહેરવાશ. અત્યારે તો બહુ અલગ અલગ થઈ ગયું. પહેલાં બંગડીઓ હોય તો ઠીક, બાકી તો કોલા કડલા એવા નોર્મલ પહેરતા હતા. આ બાજુ આવી રીતે. અને ઓલું હળ છે અને ઓલું બળદ માટેનું એ છે. આવી રીતના પળેંડી, અમારી ભાષામાં પળેંડી કે આ લોકો મતલબ અમારી આદિવાસી સંસ્કૃતિની અંદરમાં પળેંડી એવું કહેવામાં આવે છે. અને આ બકરો એક સાઈડ બાંધેલું. અને અમારા આદિવાસી ભાઈનો પહેરોટ છે આ રીતનો હોય છે. હંમેશા પહેલાં મતલબ ગોફણ ને એ બધું રાખતા. આ જે વચ્ચે લાલ પટ્ટા જે બાંધ્યું છે, અમારા લોકો પહેલાં મતલબ દાદા ખરા ને એ ગોપણ બાંધતા, માથે રાખતા પાઘડી. અને આવી રીતની મૂછો રાખતા. જો આવી રીતે જોડે કંઈ ને કંઈ મતલબ મારવા માટે રાખતા. તો મતલબ આવી રીતનું પહેલાં જીવન જીવતા હતા. બ્લોગમાં બની રહેજો, હજુ આગળ આપણે જવાનું બાકી છે. બરાબર. તો શું છે કે અમારા આદિવાસી જીવનનો આવી રીતનો મતલબ પહેલાં જૂનામાં જૂના આ રીતે પહેલાં ઘરો હતા. અને અત્યારની જનરેશનની અંદર બધા બંગલા મકાનો આ તે
જો અહીંયા જો કોઈ બી મતલબ ગાડી બાડી એવું છે તો એનું કારણ છે કે પહેલાં ગાડીઓ નથી, ગાડા હતા. આ બધું જે સામે દેખાય ને એવાળા એવા ગાડા હતા. એટલે ચલો તો બ્લોગમાં બની રહેજો. હવે આપણે જવાનું છે આગળ. તો ચલો હવે આપણે આગળ જઈએ. અહીંયા બહુ ફેમિલી લોકો બધા આવે છે. શું છે કે બધા લોકો મતલબ જોવા આવે આદિવાસી કલ્ચર, મતલબ આદિવાસીનું કઈ રીતનું જીવન હતું, કઈ રીતે નહીં, એ હર બધું જોવા આવે છે. ચલો હવે અંદર જઈએ આપણે. આની બહુ મસ્ત મજાનું છે. જુઓ દોસ્તો, એક નંબર છે. આ રીતનું જે છે ને, અરે જો તમને હું પાછળના કેમેરાથી બતાવીશ. સ્ટાર્ટ કરીએ. જો આવી રીતે પહેલાં હંમેશા પ્રણામ કરતા અને કોઈ બી વ્યવસ્થિત બોલતા. આજુબાજુ ફૂલ છોડ એ તે બધું છે ને, એ જો હંમેશા વાંસળી રાખતા અને જંગલોમાં જઈને વાંસળી વગાડતા. જો આ રીતે અમારો આદિવાસીનો પહેરવેશ છે. અને હરિયા અને કામટી એ બધું મતલબ જોડે રાખે. જો આ રીતનું એક નંબર છે. આવી રીતે અમારો દેશી પહેરવેશ છે. અને અહીંયા જો આ દેશી જે ગાડું જે છે દોસ્તો, એ અમારા પહેલાં લગ્નમાં યુઝ કરતા. અને અત્યારે તો બધી ફોર વ્હીલરો વાપરે છે, પણ પહેલાં લગ્નમાં યુઝ કરતા, ગમે એ કામકાજમાં યુઝ કરતા. એ જે છે આ બળદ ગાડું. આજ બી લોકો એનો પાયડા મતલબ જે છે ને, જે આ ટાયરો આજ બી કોકોકને અમુકના ઘરે છે, પણ અત્યારે નથી. ઠીક છે. તો અહીંયા ગાય છે અને ગાયનું બચ્ચું છે. દાદા છે, દાદાજી છે. અને દાદાજી મતલબ સાપી પીએ. સાપી બોલે તો હુક્કો. હા હે. એને જો આ છોકરામાં છે ઢોલક મજાના. અને જો આ મુર્ગો, અમારા પહેલાં બધા લોકો મુર્ગા જ પાળતા અને બકરા ઘરે એવું બધું. અને પાણીનું પીવા માટેનું હંમેશા ઠંડુ વાતાવરણ, ફ્રીજ એટલે આ અમારું હતું. જૂનવાણી મતલબ આદિવાસીનું એ છે. એ રીતના બધું હતું. અને અત્યારે જો આ અમારો આદિવાસી, જો આદિવાસી આ રીતના જીવન અડધું મતલબ પહેરવેશમાં આવું રાખતા. જો આ અડધા પાછળ જે બેઠેલા છે ને, એ પણ મતલબ એ રીતનો પેલો વધારે કપડાં નહીં હતા ને તે સમયની અંદરમાં, મતલબ આ કસોટી બસોટી બનતા લંગોટ. તો ચલો હવે આપણે આગળ જઈએ. આગળનો બી વ્યૂ તમને બતાવીશ. આ પણ બહુ મસ્ત મજાનું આ છે. અને અહીંયા જે છે, જે શ્રીરામ, સબરી માતા અને આ બગલો. આમાં શું છે? આ શું કે ગાઈસ? આ શું કે ને, જો 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 વાઇટ એંગલમાં નહીં થાય. દેશી રસોડું આપણે દેશી રસોડું જો આવી રીતે ખાવા બનાવતા. દેશી ચૂલો, અહીંયા ભોજન બને. દેશી ચૂલો. અને જો આ રીતે મતલબ હળ ખેતી કામ કરતી વખતે મતલબ આ દેશી હળ લાકડાનું હળ હળતા. અને ગમે કામકાજ કરવા જતા ત્યાં આગળ શું છે, હંમેશા આવું માટલું, મતલબ પાણી પીવડાવવા માટે હંમેશા માટલું ઠંડુ. એટલે આપણે ફ્રીજનું પાણી એટલે હંમેશા માટલાનું જ પાણી. એના રીતે બળદ ગાડા, મતલબ બળદનું આ રીતે હળનું કરતા. અને આમાં આની અંદર બી કંઈક ને કંઈક કરતા. મતલબ આ રીતે જો આદિવાસીનું મતલબ જે તીર ને એ રીતના મતલબ ચલાવતા પહેલાં. ચલો હવે આપણે આગળ જઈએ. ઢોલની આ રીતના મતલબ નાસ્તા ગમે ત્યારે હોળીની સિઝનમાં ગમે ત્યારે આવી રીતે મતલબ નાસ્તા. અને આ જે ઘૂઘરા જે છે ને, આવા
આ હંમેશા કોઈ બી મતલબ અમારા આદિવાસી ભાઈઓ તો મતલબ રહેતા પહેલાં, અત્યારે તો કોઈ નથી પહેરતા. અત્યારે શાંતિના રહેવાનું ત્યાં બધા કંદોરા પહેરે છે. અને આ રીતના અમારો દેશી ઢોલ, નાસ્તા. કલ્ચર. હોળીના દિવસ. જો આવી રીતે કોઈ બી મતલબ 3 માણસો રીતે એક ઢોલની પાછળ, અને આવી રીતે મતલબ નાની એક મતલબ ઢોલ, અને બાજુમાં શરણાઈવાળો, અને આ બાજુ પેલું જે અમારી દેશી ભાષામાં ઊણબટ્ટી કહેવામાં આવે છે. આ રીતે હા જો આ બાજુ પણ આવી રીતે મતલબ રસોડ બસોડ સજાવેલું છે. આ જો આ જે રીતે શાદી લગ્ન કરતા ને ત્યારે આ રીતે મોડ બંધાવતા પહેરવા માટે. એ લગ્નમાં જ મતલબ જ્યારે લગ્નમાં જાન જતી ત્યાં આગળ પહેરતા આ બધું વસ્તુ. તો ચલો તો હવે આપણે મતલબ બહાર જઈએ, અને હજુ બી થોડું જે બતાવવાનું જે બાકી છે એ તમને બતાવીશું. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે હા બોલો આ બાજુથી બતાવીએ. એક મિનિટ જો એક મિનિટ પાછળના કેમેરા સ્ટાર્ટ કરી. આ ઢોલ, બીજું શું છે તડકો પર તડકાના કારણે થોડું દેખાતું નથી. બાકી જેસીબી, આ મંજીરા છે, આ થાળી છે. અડધા નામ આવડતા નથી અને અડધાને આવડે છે એવું છે. જો આ બાજુ પહેલાં બધું આ શરણાઈઓ આ તે બધું આજે નોર્મલ જે છે ને, આજે જો આ લગ્નમાં પહેરવાની હર ચીજ વસ્તુ અમારા આદિવાસી ભાઈઓની લગ્નમાં પહેરવાની હરેક વસ્તુ મતલબ જો આ જે છે ગળામાં નાખવાના છે અલગ જાતના, અને આ છે હાથમાં પહેરવાનું છે જે ચાંદીનું છે. અને જો આ ભોરિયા, આ કંટી, પછી આ તોડા છે, પછી ઓલો જે આ કેળમાં અડધી કેળનો કંદોરો, આ હાથમાં આપણે જે હાથની આ બાહટો કહેવામાં મતલબ ત્યાં આગળ પહેરવાનો એ, અને આ જે છે ગળામાં પહેરવા માટે એ લગ્નમાં જ મતલબ જ્યારે લગ્નમાં જાન જતી ત્યાં આગળ પહેરતા આ બધું વસ્તુ જે છે ને એ પહેલાં ત્યારે પહેરતા. અને જો આ દેશી આવી રીતના મતલબ કપડાં ધોવા માટેનું નહીં, આ છાશ બનાવવા માટેનું છે. આ વાળું એ છાશ બનાવવા માટેનું છે. આ કલેડું છે, અને ઓલી ખાંડણી છે મરચાં વાટવાની, આ જે થાળા છે, વાટકી, આ તે એ બધું જે છે આપણે જમવાનું કઈ રીતે જમતા એ રીતનું બધું જે છે એ અહીંયા છે. અને આનો કંઈક આ જે વેલણ પાટલી આ જે છે ને એ વેલણ પાટલી છે. અને આની ઉપર જે આપણે પેલું જે મકાઈ છે ગમે તે બાજરો આ તે મતલબ જે ખરું ને એ પીસી આટો બનાવતા, લોટ બનાવ્યા પછી આમાં જે નોર્મલ તરીકે મતલબ આમાં કૂદતા, એના પછી ઓલા બાજુમાં રાખી અને મતલબ ઝીણું કરી એના પછી રોટલો બનાવતા. અને આની અંદરમાં બી આપણે મતલબ ગમે એ દાળ જે છે એ ઝીણી કરી મતલબ અંદર વચ્ચે જે આ કાણું જેવું દેખાય ને ત્યાં આગળ વચ્ચે નાખતા, અને ઓલું જે શક્કરડી ફેરતા ને ભટ્ટી, હા ચલો ગમે જે અત્યારે બહુ નામ નથી આવડતું અમારી ભાષામાં, જો અલગ કંઈક કહેતા હતા. ઠીક છે, હા ગુલોગ. જો આ રીતનું આ જે કલ્ચર જે છે આ મતલબ આદિવાસીનો છે. આદિવાસીનો છે કે લગભગ આદિવાસીનું. આ બધો અલગ ટાઈપનો પહેરોટ છે બધા લોકોનો જે છે ને એ અલગ પહેરોટ છે. જો બાજુ જે પાછળ જે દેખાય છે એ આદિવાસી છે. ઠીક છે, અને આ રીતનું મતલબ આદિવાસીનું જીવન અલગ મતલબ આ બધા અલગ જાતના જે છે ને બધા આદિવાસીઓ છે, પછી શીખ છે, ઈસાઈ છે, મુસલમાન છે. અને આ જે છે જો તમને બતાવું, જે ફર્સ્ટમાં જે છે ને એ આપણો આદિવાસી છે, અને બીજા છે આ નેપાળના જે ટોપી પહેરે ને એ રીતનું છે. આ આપણે સરદાર શીખ બોલે એ છે, અને આ પણ નેપાળી જ છે. અને આ જે આપણે બ્રાહ્મણ છે. અને આ જે છે આદિવાસી લગભગ, હા આ આદિવાસીનો જ પહેરોટ છે. આ આદિવાસીની એવી રીતનું મતલબ અલગ જાતના જે છે ને એ બધા છે. અને આ જે છે નેપાળી, હા નેપાળી છે સાહેબ, આ નેપાળી. અને આ પણ નેપાળીનો પહેરોટ છે. આ જે છે આ ઓડિશાના આદિવાસીનું છે, મતલબ જે ઝારખંડ બાજુના જે છે આદિવાસીઓ છે ને એ બધું એ રીતનું છે. અને આ બ્રાહ્મણની પત્ની છે. અને આ બધું થોડા અલગ છે, આપણને બધું બહુ એ ખબર
છે નહીં. ઠીક છે, તો હવે આપણે જઈએ આગળ. આ બધી આ બહેનો બહુ કસાટ કરે યાર. એક તો આ રીતનું જે છે આ બહેનો બહુ કસરત કરે છે ને એના કારણે ચલો ઠીક છે. ચલો હવે આપણે જઈએ બહાર. એવું છે કે બધી અલગ અલગ પબ્લિકો મતલબ બહુ દૂર દૂરથી આવે છે જોવા માટે આદિવાસીનું કલ્ચર જીવન કઈ રીતનું હતું ને કઈ રીતનું નહીં જોવા માટે. જો હરેક મતલબ ફેમિલી પ્રોબ્લેમ બધા લોકો જોવા આવે જ છે. તો ચલો હવે આપણે જઈએ આગળ. અચ્છા એટલે ભાઈબંધ એમ કે બ્લોગ બનાવે છે. બ્લોગ ભાઈ આઈ એમ બ્લોગર. કારણ કે આપણે યુટ્યુબર બનવાનું સપનું છે, ડ્રીમ છે. અને હંમેશ માટે આપણું તો ટ્રાવેલિંગ માટેનું ડ્રીમ છે. પણ અત્યારે શું છે થોડા આપણા ભાઈબંધોની દોસ્તોની સપોર્ટની જરૂર છે. એના માટે આજુબાજુના જે છે વિસ્તાર બહાર જાઉં છું એ બધા હું તમને બ્લોગ મતલબ આપણા આવશે ડેલી. કારણ કે આજે પણ મતલબ આપણો લાસ્ટ બ્લોગ છે દાહોદની અંદરમાં. કાલે જવાનું છે બહાર. વાંધો નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચલો હવે આપણે જવાનું છે ગાર્ડનની અંદરમાં એન્જોય કરવા. હે ચાલો ચલો. હે તો જો બહુ મસ્ત બધા લોકો ઘણી પબ્લિક આવે છે અહીંયા. જો આ બાજુ પબ્લિક એટલે પબ્લિક ફૂલ આવે છે જોવા માટે સવાર મોર્નિંગની અંદરમાં અને સાંજે 5 વાગ્યા પછી મતલબ 3 વાગ્યા પછી બધા પબ્લિક આવે છે અહીંયા આગળ જોવા માટે. જે હોય પણ આ બાજુ બહેનો બેઠી છે અને હરેક જાતનું મતલબ અલગ અલગ જાતના જોવા રમવાનું છે છોકરા માટેનું અને બધા માટેનું જ છે. જો ફેમિલી માટે એન્જોય કરવા માટે તમારી જો બેસ્ટ જગ્યા છે જે આપણે આદિવાસી કલ્ચરની અંદરમાં તમારે આવી જવાનું. હરેક જાતનું મતલબ બહુ મસ્ત મજાની સિસ્ટમો આ અંતે બધું જોવા મળે છે. અને આદિવાસીનું જીવન પણ તમને કઈ રીતનું હતું કઈ રીતનું એ પણ તમને જોવા મળશે. તો ચલો જઈએ આપણે આગળ. કારણ કે આપણે જો બાજુ બધા લોકો અહીંયા ફરવા માટે આવે છે. હા ચલો હવે આગળ જઈએ આપણે. કંઈ શું છે શું નહીં બતાવીએ. જો આ ફૂલ પબ્લિક છે મતલબ હવે શરમ નથી આવતી. પહેલાં મતલબ બ્લોગિંગ કરતો તો બહુ મતલબ એમ લાગતું કે શું છે શું નહીં, કોણ જોવે, શું થાય શું નહીં, એવું બધું લાગતું. પણ અત્યારે મતલબ બ્લોગિંગમાં આપણી શરમ હટી ગઈ છે. તો સૌથી પહેલાં ત્યારે શરમ હટાવવી બહુ જરૂરી છે. હા કોણ કે મેં તાન થોડી લીધી ફરી આવતી ન થકી. તો ચલો હવે આપણે બહાર તરફ જવાનું છે. અને પાણી આગળ ચલો. પાણી બી તરસ બહુ લાગી છે યાર. કારણ કે ગળું દુખવા લાગી જશે હવે. હે તો ચલો દોસ્તો હવે આપણે જવાનું છે બહાર. કારણ કે આ શું છે કે આ બાજુ ગાર્ડન પણ બહુ મસ્ત મજાનું છે. હા તો આપણા બ્લોગની અંદરમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો મતલબ બ્લોગને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે તમારા દોસ્તને મતલબ તમારા સપોર્ટની જરૂર છે. તો હવે આપણે જવાનું છે ઘરે. પણ ટાઈમ થઈ ગયો છે અત્યારે 5:30 છે. તો કંઈ વાંધો નહીં કાઢ લઈ. તો અહીંયા શું છે કે હવે આપણે અહીંયા બી બાઇક પર આવી ગયા છે. અહીં આગળ જો આપણી બાઇક પાર્કિંગ કરી લઈ છે. જો સામે જો આરામ થાય. તો હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે આવી ગયા છે આપણી પાર્કિંગ જ્યાં R15 પડી છે એ આપણી ગાડી છે. તો હવે આજનો મતલબ આપણો બ્લોગ પણ દાહોદની અંદરમાં લાસ્ટ છે દોસ્તો. તો આપણો નાનકડો એવો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જણાવજો. તો બ્લોગ પસંદ તો લાઈક કરી નાખજો. નવા મતલબ ચેનલમાં આવ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું આપણે નવા એક બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.